હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખીશું ધોરણ 3 વિષય પર્યાવરણ પાઠ 2 વનપરી પાઠ 2 ના સ્વાધ્યાયન પોથીના તમામ પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 2 વનપરી। સૌપ્રથમ પ્રશ્ન નંબર 1 રંગ પૂરો। અહીં એક વૃક્ષનું ચિત્ર દેખાય છે, તેમાં તમારે તમને મનગમતો રંગ પૂરવાનો છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 2 તમે જોયેલા કોઈ પણ પાંદડાવાળી 10 વનસ્પતિના નામ લખવાના છે। મેં અહીંયા લીમડો, પીપળો, વડ, આંબલી, કરંજ, આસોપાલવ, ઉમરો, પીપળ, બાવળ, કરેણ વગેરે નામ લખ્યા છે। તમે તમને મનગમતા કોઈ પણ 10 નામ લખી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 3 આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો। 1 આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન સૌથી નાના હોય છે? 4 ઓપ્શન છે, સાચો જવાબ થશે સી, બોરડીના પાન આપેલી વનસ્પતિમાં સૌથી નાના હોય છે। 2 આપેલી વનસ્પતિમાંથી કઈ વનસ્પતિના પાન કદમાં સૌથી મોટા હોય છે? તો બોરડી, કરેણ, પીપળો અને કેળ છે। સાચો જવાબ થશે ડી, કેળના પાન સૌથી મોટા હોય છે। 3 કઈ વનસ્પતિનું પાન ગોળાકાર તથા ખાંચા વિનાનું હોય છે? તો સી, બોરડીનું પાન ગોળાકાર તથા ખાંચા વિનાનું હોય છે। 4 કઈ વનસ્પતિનું થડ સૌથી જાડું હોય છે? તુલસી, લીમડો, કરણ કે બારમાસી? તો સાચો જવાબ થશે અહીં બી, લીમડાનું થડ આપેલી 4 વનસ્પતિમાં સૌથી જાડું હોય છે। 5 કઈ વનસ્પતિના થડની સપાટી લીસી હશે? સાચો જવાબ થશે એ, પીપળાની થડની સપાટી લીસી હશે। ત્યારબાદ પ્રશ્ન નંબર 4 આપેલા પર્ણ કઈ વનસ્પતિના છે તેના નામ લખવાનું છે। આપેલું પાન વડનું છે, પછી આ કરેણનું છે, પછી આ જાસૂદનું છે, ત્યાર પછી આ કેળનું છે, આ પીપળાનું છે અને આ લીમડાનું છે। આવી રીતે આપણે નામ લખીશું। ત્યારબાદ પ્રશ્ન નંબર 5 નામ લખો। 1 જેના પર પર્ણની છાપ જોઈ શકાતી નથી તે વસ્તુ? તો ચાદર, પડદો, તકિયો, પોસ્ટર। મેં અહીંયા જે નામ લખ્યા છે એના સિવાય અન્ય નામ પણ તમે લખી શકો છો। 2 જેના પર ફૂલની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ? તો ચટાઈ, સાડી, તકિયા, બેડશીટ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે તમારા પાઠ્યપુસ્તકમાં જે ચિત્ર આપેલું છે તે ચિત્રમાંથી જોઈને જવાબ લખવાના છે। 3 જેના પર પ્રાણીઓની છાપ જોઈ શકાતી હોય તે વસ્તુ? તકિયા, બેડશીટ, કાર્પેટ, પોસ્ટર। 4 ગંધથી ઓળખી શકાતા પર્ણો? ફુદીનો, તુલસી, ધાણા અને લીંબુ। 5 લીલા રંગ સિવાયના અન્ય રંગ તમે જોયેલા પર્ણો? તો તિલક તુલસી, ગુલાબ, રબરનો છોડ, ઓક્સિજન પ્લાન્ટ કે એની અંદર લીલા કરતા અન્ય રંગના પણ પાંદડા હોય છે। પ્રશ્ન નંબર 6 તમારી આસપાસમાંથી એક વૃક્ષ વિશે માહિતી મેળવીને લખો। મેં અહીંયા લીમડા વિશે લખ્યું છે, તમારે તમને મનગમતા કોઈ પણ વૃક્ષ વિશે તમે લખી શકો છો। તેના પર્ણનો રંગ લીલો છે। પર્ણ અણીવાળા છે કે ગોળાકાર? તો અણીવાળા છે। પર્ણ સુગંધથી ઓળખી શકાય? તો હા। પર્ણનો ઉપયોગ ક્યાં થાય? તો ઔષધિ તરીકે। તેના પર્ણની છાપ તમને ક્યાં ક્યાં જોવા મળે? તો પડદા પર, પોસ્ટરમાં। થડની સપાટી લીસી છે કે ખરબચડી? તો ખરબચડી। તે વૃક્ષનો કોઈ ઉપયોગ? તો લીમડાના વૃક્ષની ડાળીનું દાંતણ કરી શકાય છે। તે વૃક્ષને ફૂલ આવે છે? તો હા, આવે છે। આ રીતે તમારે જે તમે વૃક્ષનું નામ લખ્યું હોય તેના વિશે બધી માહિતી લખવાની છે। 10 જો હા તો કયા રંગના આવે છે? વૃક્ષના પાનની છાપ પાડવાની છે। અહીંયા આપેલા ખાલી ખાનામાં તમારે જે વૃક્ષનું નામ તમે લખ્યું હોય તેનું પાન લેવાનું છે અને તેની છાપ પેન્સિલ વડે કે મીણિયા કલર વડે પાડવાની છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 7 કોઈ પણ એક વૃક્ષના થડની છાપ કાગળ પર પાડી કાગળ અહીંયા ચોંટાડવાનો છે અને અહીંયા વૃક્ષનું નામ લખવાનું છે। આપેલી ખાલી જગ્યામાં આપેલા ખાનામાં એ થડની છાપ ચોંટાડવાની છે। ત્યાર પછી પ્રશ્ન નંબર 8 વૃક્ષના પર્ણના આધારે અલગ પડતા પર્ણ પર વર્તુળ કરો। 1 પીપળો, બોરડી, લીમડો અને ખજૂરી? તો અહીંયા બોરડીનું પર્ણ છે એ અલગ પડે છે। 2 લીમડો, બાવળ, આંબલી અને આંબો? તો લીમડાનું પર્ણ છે એ અલગ પડે છે। 3 ફુદીનો, તુલસી, બોરડી અને કોથમીર? બોરડીનું પર્ણ અલગ પડે છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 9 ખોટો શબ્દ છેકી નાખો। 1 લીમડાના પર્ણ ખાંચાવાળા હોય છે, તો બોરડી ઉપર લીટી કરીશું। 2 પીપળાના પર્ણ અણીવાળા હોય છે, તો ગોળાકાર ઉપર લીટી કરીશું। 3 કેળનું પર્ણ આંબાના પર્ણ કરતાં કદમાં મોટું હોય છે, નાનું ઉપર લીટી કરીશું। 4 ફુદીનો પર્ણ સુગંધિત હોય છે, તો પીપળાના પર્ણ છે એના ઉપર લીટી કરીશું। 5 આંબાનું પર્ણ અણીવાળું હોય છે, મારે અહીંયા ભૂલથી ગોળાકાર ઉપર લીટી થઈ છે, તમારે ગોળાકાર પર લીટી કરવાની છે, અણીવાળું સાચું છે એમ લખવાનું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 10 ખાલી જગ્યા પૂરો।
1. વનસ્પતિના ખાલી જગ્યાનો રંગ લીલો હોય તો પર્ણનો રંગ. 2. વડ, આંબો, લીમડો વગેરે વનસ્પતિને વૃક્ષ કહે છે. 3. મોગરો, તુલસી, બારમાસી વગેરે વનસ્પતિને છોડ કહે છે. 4. દાળ શાકના વઘારમાં લીમડાના પાન વપરાય છે. 5. ખાલી જગ્યાના પાન તોરણ બનાવવા માટે વપરાય છે તો આસોપાલવના પાન તોરણ બનાવવા વપરાય છે. અહીં આપણા પાઠ 2ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3ના પર્યાવરણ વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 3 પર્યાવરણ સ્વાધ્યાયન પોથી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી આપણી એપ્લિકેશનની લિંક પરથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો.